વિલુપ્ત થતી પ્રજાતિની પુંગનુર ગાયની એક જોડીને ઘરે લાવીને એક પરિવારે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સૌથી નાની કદની ગણાતી આ ગાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી છે અને તે સંરક્ષણ પામેલ છે. આ ગૌવંશને આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાની ડોક્ટર કૃષ્ણમ રાજુની ગૌશાળામાંથી લાવવામાં આવી છે, જેની કિંમત 6 લાખ રૂપિયા છે. રાજેશ જિંદલ નામના શખ્સે દાવો કર્યો હતો કે પુંગનુર પ્રજાતિની ગૌવંશ રેવાડીમાં આવ્યાની પ્રથમ ઘટના છે. આ બંને ગાયની ઉંમર 19 મહિના છે. તો ગામમાં અનોખી ગાય આવતા લોકોના ટોળા પણ આ સૌથી નાના કદની ગાયને જોવા માટે અને તેના દર્શને આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ગૌવંશ વિલુપ્ત થવાની તૈયારી પર છે. આ ગાય પોતાના નાના કદ અને પોતાના દૂધના ગુણો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ગાયના ગૌમૂત્ર અને છાણનું વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે. ગાયની ખાસિયત એ છે કે અન્ય ગાયના દૂધની સરખામણીએ આ ગાયનું દૂધ વધુ લાભકારી છે. આ ગાયની સાઇઝ માત્ર 3 ફૂટ જ છે. આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયની આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ગાયના લુપ્ત થતી જાતિઓમાંથી એક હોવાના કારણે આંધ્રપ્રદેશમાં તેના સંરક્ષણ પર મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. વિલુપ્ત થતી પ્રજાતિની પુંગનુર ગાયની એક જોડીને ઘરે લાવીને એક પરિવારે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સૌથી નાની કદની ગણાતી આ ગાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી છે અને તે સંરક્ષણ પામેલ છે. આ ગૌવંશને આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાની ડોક્ટર કૃષ્ણમ રાજુની ગૌશાળામાંથી લાવવામાં આવી છે, જેની કિંમત 6 લાખ રૂપિયા છે. રાજેશ જિંદલ નામના શખ્સે દાવો કર્યો હતો કે પુંગનુર પ્રજાતિની ગૌવંશ રેવાડીમાં આવ્યાની પ્રથમ ઘટના છે. આ બંને ગાયની ઉંમર 19 મહિના છે. તો ગામમાં અનોખી ગાય આવતા લોકોના ટોળા પણ આ સૌથી નાના કદની ગાયને જોવા માટે અને તેના દર્શને આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ગૌવંશ વિલુપ્ત થવાની તૈયારી પર છે. આ ગાય પોતાના નાના કદ અને પોતાના દૂધના ગુણો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ગાયના ગૌમૂત્ર અને છાણનું વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે. ગાયની ખાસિયત એ છે કે અન્ય ગાયના દૂધની સરખામણીએ આ ગાયનું દૂધ વધુ લાભકારી છે. આ ગાયની સાઇઝ માત્ર 3 ફૂટ જ છે. આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયની આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ગાયના લુપ્ત થતી જાતિઓમાંથી એક હોવાના કારણે આંધ્રપ્રદેશમાં તેના સંરક્ષણ પર મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. વિલુપ્ત થતી પ્રજાતિની પુંગનુર ગાયની એક જોડીને ઘરે લાવીને એક પરિવારે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સૌથી નાની કદની ગણાતી આ ગાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી છે અને તે સંરક્ષણ પામેલ છે. આ ગૌવંશને આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાની ડોક્ટર કૃષ્ણમ રાજુની ગૌશાળામાંથી લાવવામાં આવી છે, જેની કિંમત 6 લાખ રૂપિયા છે. રાજેશ જિંદલ નામના શખ્સે દાવો કર્યો હતો કે પુંગનુર પ્રજાતિની ગૌવંશ રેવાડીમાં આવ્યાની પ્રથમ ઘટના છે. આ બંને ગાયની ઉંમર 19 મહિના છે. તો ગામમાં અનોખી ગાય આવતા લોકોના ટોળા પણ આ સૌથી નાના કદની ગાયને જોવા માટે અને તેના દર્શને આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ગૌવંશ વિલુપ્ત થવાની તૈયારી પર છે. આ ગાય પોતાના નાના કદ અને પોતાના દૂધના ગુણો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ગાયના ગૌમૂત્ર અને છાણનું વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે. ગાયની ખાસિયત એ છે કે અન્ય ગાયના દૂધની સરખામણીએ આ ગાયનું દૂધ વધુ લાભકારી છે. આ ગાયની સાઇઝ માત્ર 3 ફૂટ જ છે. આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયની આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ગાયના લુપ્ત થતી જાતિઓમાંથી એક હોવાના કારણે આંધ્રપ્રદેશમાં તેના સંરક્ષણ પર મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે.